નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ. દર્શક મિત્રો, વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની સ્વમુખ વાણીનો ગ્રંથ છે. વચનામૃત એટલે વચનરૂપી અમૃત. જેમ અમૃતથી અમર થવાય છે, તેમ ભગવાનની વાણી જન્મ મરણથી રહિત કરનારી અને શાશ્વત સુખ આપનારી હોવાથી તે વાણી વચનામૃત કહેવામાં આવે છે. ત્યારે આજે જાણીશું વચનામૃતનો મહિમા ધર્મલોકમાં. આજે વચનામૃત વિશે વધુ જ્ઞાન પીરસવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરથી સાધુ પ્રેમવત્સલદાસજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામીજી, સ્વાગત છે આપનું ધર્મલોકમાં. મારો પહેલો જ પ્રશ્ન, આપણા દરેકના જીવનનું ઘડતર કરવામાં શાસ્ત્રોનું શું મહત્વ છે? તમારો પ્રશ્ન છે કે માનવીના જીવન ઘડતરમાં શાસ્ત્રોનું શું પ્રદાન રહેલું છે. તો માનવીનું સાચા અર્થમાં જીવન ઘડતર આપણા શાસ્ત્રો કરે છે. આજે સારા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ સિરમોડ રહી છે. તેનું કારણ આપણી સંસ્કૃતિને ટકાવી રાખનાર ત્રણ પરિબળ છે: મંદિરો, શાસ્ત્રો અને સંતો છે. પૂર્વે અનેક પ્રાચીન સંસ્કૃતિઓ નાશ પામી ગઈ છે, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિનો પાયો એટલો મજબૂત છે, જેને ગ્રીક સમ્રાટ સિકંદરથી લઈને આજ પર્યંત અનેક આક્રમણકારોએ તેના ઉપર આક્રમણો કર્યા, છતાં તે પાંગળી નથી બની, કારણ કે તેના પાયા ચલાયમાન થાય તેવા જ નથી. આ સંસ્કૃતિના સંરક્ષક સ્વયં ભગવાન છે. મંદિરો છે, શાસ્ત્રો છે, સંતો છે. તમે જુઓ, રાવણની લંકા ગઈ, કૃષ્ણ ભગવાનની દ્વારકા ગઈ, પણ કુરુક્ષેત્રમાં કહેલી અર્જુનને ભગવદ ગીતા આજે છે. આપણા શાસ્ત્રો આજે જ્ઞાનના પ્રકાશના પુંજ પાથરી રહ્યા છે. જીવનની ઉર્ધ્વ ગતિ થાય છે તેવા આદર્શોનું જેમાં નિરૂપણ હોય તેને શાસ્ત્ર કહેવામાં આવે છે. શું કરવા યોગ્ય છે, શું નથી કરવા યોગ્ય, તે આપણને શાસ્ત્ર શીખવે છે. એટલે કે શાસ્ત્રમાંથી આ વિવેક આપણે શીખવા મળી રહ્યો છે. જેના વડે માનવ જાતિનું નિયમન કરી શકાય તેને શાસ્ત્ર કહેવાય છે. શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ માણસમાં સદબુદ્ધિ આવે છે અને શાસ્ત્રો સાંભળવાથી જ ભગવાનની ભક્તિ આપણામાં આવે છે. આત્મા તથા પરમાત્માનું જ્ઞાન તે આપણને શાસ્ત્રમાંથી વાંચવા અને સાંભળવા મળે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન છેલ્લા પ્રકરણના 27મા વચનામૃતમાં કહે છે કે સંસારમાં પ્રથમ બાળકપણમાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, જાતિ, પશુ, મનુષ્ય આદિ જે પદાર્થોનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને જ આપણને થયો છે. સંસારમાં જેટલા શબ્દો છે તે શાસ્ત્રે કરીને પ્રવર્ત્યા છે. આપણે શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, એ શાસ્ત્ર આપણને શીખવે છે. દીવો જેમ અંધકારને દૂર કરે છે, તેમ શાસ્ત્ર આપણા હૃદયમાં રહેલા અંધકારને દૂર કરે છે, આપણા દોષોને દૂર કરે છે, આપણા જીવનનું સાચા અર્થમાં ઘડતર પણ કરે છે. તેથી આપણે નિત્ય પ્રત્યે સત્શાસ્ત્રનું પઠન પાઠન અવશ્ય કરવું જ જોઈએ. આ માનવીના જીવન ઘડતરમાં શાસ્ત્રોનું મહત્તમ પ્રદાન છે અને છે જ. તેથી આપણે સૌ કોઈએ નિત્ય શાસ્ત્રોનું પઠન પાઠન અવશ્ય કરવું જ જોઈએ. જી સ્વામીજી, આપે શાસ્ત્ર અંગે ખૂબ સરસ વાત કરી. સ્વામીજી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત ગ્રંથનું શું મહત્વ છે? તમારો પ્રશ્ન છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ વચનામૃત છે, તે વચનામૃત ગ્રંથનું શું મહત્વ છે? તો વચનામૃત ગ્રંથ એટલે શું, તેનું મહત્વ શું છે? તો જેમ આશરે 5000 વર્ષ પૂર્વે મહાભારતના યુદ્ધના રણ મેદાનમાં શ્રીમદ ભગવદ ગીતા રૂપી વાણી શ્રી કૃષ્ણ ભગવાનના મુખમાંથી સાંભળવા મળી હતી, તેવી રીતે આજથી 205 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખમાંથી વચનામૃત રૂપી વાણી અવતરી છે. તેને વચનામૃત કહેવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેના કુલ 273 વચનામૃતો છે, જેનો સંગ્રહ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી, સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ શ્રી સુકાનંદ સ્વામી એમ 5 સંતોએ કર્યો હતો. આ વચનામૃત ગ્રંથ આજે સંસ્કૃત, હિન્દી
અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં પ્રાપ્ત થાય છે. તેથી આજે અસંખ્ય માણસો તેનો લાભ લઈને પોતાના જીવનને કૃતાર્થ બનાવે છે. અરે વિશ્વના કોઈ પણ યુગ, કોઈ પણ દેશમાં, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ ધર્મના, જ્ઞાતિના, કુળના, વર્ણના કે આશ્રમના મનુષ્યને, પછી તે બાળક હોય, યુવાન હોય, વડીલ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, શહેરનો હોય કે ગામડાનો હોય, ગરીબ હોય કે તવંગર હોય, ભણેલો હોય કે અભણ હોય, અરે રાજા હોય કે પ્રજા હોય, ગમે તે હોય, તેને સમજાય કે ન સમજાય, માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે, પણ તે પ્રત્યેક માણસને પોતાના જીવનના અસ્તિત્વ માટે જેમ હવાની જરૂર પડે છે, તેમ માનવ જીવનના અનંત પ્રશ્નોના કાયમી નિવારણ માટે, અનંત પ્રકારના દુઃખોમાંથી, જન્મ મરણની ઘટમાળમાંથી મુક્તિ માટે તથા શાશ્વત શાંતિ માટે જીવનની પ્રત્યેક ક્ષણે જેની સૌથી વધારે કેવળ જરૂરિયાત જ નહીં પણ અનિવાર્યતા પણ છે, એવું અધ્યાત્મ જ્ઞાન વચનામૃતમાં છે. આ ગ્રંથ સર્વે અર્થો એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આદિ જે સિદ્ધ કરાવનાર છે. અને આ વચનામૃત ગ્રંથનું પઠન અને પાઠન કરનારની સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને દેહ મૂકીને ભગવાનના પરમ પદને પણ પામે છે. પછી તેને આવાગમન રહેતું નથી. આ ગ્રંથ સરળ રીતે સમજી શકાય અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોનો હૃદગત અભિપ્રાય હાથ આવે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જેમનું પ્રાગટ્ય થયું છે તેવા શ્રીજી સંકલ્પ મૂર્તિ કચ્છના સંત શ્રી જીવન પ્રાણ અબજી બાપા શ્રી આ વચનામૃત ઉપર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી છે. આ ટીકામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું પણ સમજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવાન સદાયને માટે પ્રગટ છે, પ્રત્યક્ષ છે, તેમના અનાદિમુક્ત તેમની મૂર્તિમાં રસબસપણે રહીને સુખ ભોગવે છે તેવી મહત્વની બાબતો પણ સમજાવવામાં આવેલી છે. આ દિવ્ય ટીકા સંગ્રહ કરવાની જેમત સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ કરેલી છે. તેઓ પ્રખર વિદ્વાન અને નિડર હતા, તેથી તેમને સંપ્રદાયમાં સૌ કોઈ નિડર સિદ્ધાંતવાદી અને વચનામૃતના આચાર્ય કહીને બિરદાવે છે. આ ટીકાવાળા વચનામૃત નો દેશ અને વિદેશમાં પ્રચાર અને પ્રસાર સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ કર્યો છે અને તેમના પ્રથમ પટ શિષ્ય સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ પણ 100 વર્ષની ઉંમર સુધી આ વચનામૃત ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. આવો આ વચનામૃત ગ્રંથનો મહિમા છે. માગસર સુદ ચોથના દિવસે એની 205મી જયંતિ છે. તો આપણે અવશ્ય આ ગ્રંથનું પઠન કરીએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા જે ઉપદેશ, આપેલો જે સંદેશ એને આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનું આપણે સૌ કોઈએ શ્રેષ્ઠ સાધી લેવું જોઈએ. દર્શક મિત્રો, આપણે વચનામૃત વિશે વધુ માહિતી લેવી છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે ધર્મલોકમાં. આપણે આજે વાત કરી રહ્યા છીએ વચનામૃત ગ્રંથ વિશે. સ્વામીજી, મારો અહીં પ્રશ્ન એ છે કે વચનામૃતમાં ભગવાનને પ્રસન્ન કરવા હોય તો તે માટે શું ઉપાય બતાવવામાં આવ્યા છે? ભગવાનને રાજી કરવા માટે આ ગ્રંથમાં શું ઉપાય બતાવ્યો છે એવો તમારો પ્રશ્ન છે. તો વચનામૃત ગ્રંથની અંદર ભગવાનને રાજી કરવાના ઘણા ઉપાય બતાવેલા છે. જેમ કે શ્રી સ્વામિનારાયણ ભગવાને મધ્ય પ્રકરણના 54મા વચનામૃતમાં કહ્યું છે કે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એને કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગ કરીને વશ થાઉં છું. માટે નિત્ય સત્સંગ કરવો જોઈએ. તદુપરાંત પ્રથમ પ્રકરણના 21મા વચનામૃતમાં ભગવાનને પ્રસન્ન કરવાના મુખ્ય 4 ઉપાય બતાવ્યા છે. પહેલો ઉપાય એવો બતાવ્યો કે પોતપોતાના વર્ણાશ્રમના જે ધર્મ છે ને તેને વિશે અચળ નિષ્ઠા રાખવી જોઈએ, એટલે કે પોતાના વર્ણાશ્રમના ધર્મ પાળવા જોઈએ. નંબર 2, આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા રાખવી જોઈએ. 3, ભગવાન વિના બીજા જે સર્વ પદાર્થને વિશે અરુચિ રાખવી, એટલે કે સંસારમાંથી વૈરાગ્યને કેળવવો જોઈએ. અને ચોથો ઉપાય, ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે અને આ 4 સાધન સિદ્ધ કરવા
તેને એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો કહેવાય છે. આપણે સૌ કોઈએ જીવનમાં ભગવાનને પ્રસન્ન કરવાનો ધ્યેય રાખવો જોઈએ. કારણ કે માનવ જીવન મળ્યા પછી આપણા બધા કાર્યો આપણે કર્યા, પણ જો ભગવાનને પ્રસન્ન ન કર્યા તો કોઈ અર્થ સરવાનો નથી. તેથી આપણે સૌ કોઈએ ભગવાન આપણી પર રાજી રહે તેવું જીવન જીવવાનો પ્રયત્ન આપણે સૌ કોઈએ અવશ્ય કરવો જ જોઈએ. જી સ્વામીજી, આપે ખૂબ સરસ વાત કરી. મારો એક પ્રશ્ન બીજો છે કે બાળકો, યુવાનો અને વડીલો તમામને વચનામૃત કેવી રીતે ઉપયોગી છે? તમારો પ્રશ્ન છે કે બાળકો, યુવાનો, વડીલો આ તમામને આ ગ્રંથ કેવી રીતે ઉપયોગી નીવડે છે. તો આ વચનામૃત ગ્રંથની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાને દરેક વ્યક્તિને આવરી લીધેલી છે. એટલે કે બાળક, યુવાન, વડીલો, ભાઈઓ, બહેનો સૌને માટે સરળ અને સચોટ માર્ગદર્શન આપેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે નાના હતા ને ત્યારે તેનું બાળપણનું નામ ઘનશ્યામ રાખવામાં આવ્યું હતું. તો નાનપણમાં અનેક શાસ્ત્રોનો અભ્યાસ તેમણે કર્યો હતો. આજના બાળકોને વચનામૃતમાંથી અને ભગવાનના જીવનમાંથી નાનપણમાંથી આપણે શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ તેવી પ્રેરણા પ્રાપ્ત થાય છે. બીજું કે ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં રહેતા હતા ત્યારે મંદિરોમાં નિત્ય દર્શન કરવા માટે જતા હતા. 40 મંદિરમાં નિત્ય દર્શન કરવાનો, કથા શ્રવણ કરવા માટે તેઓ ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાન જતા હતા. તેથી આજના બાળકોને પણ નિત્ય માતા પિતાએ દર્શન કરવા માટે મંદિરમાં લઈ જવું જોઈએ. બાળકોએ માતા પિતાને પગે લાગવું જોઈએ. આવો નિયમ લેવો જોઈએ. અને જે યુવાનો હોય તેમણે જીવનમાં સફળ થવાને માટે યુવાન અવસ્થામાં અવશ્ય મહેનત કરવી જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં યુવાનોને ઉદ્દેશીને કહ્યું છે કે આ માનવ દેહથી ન થાય એવું કાંઈ જ નથી. જે કરવું હોય તે થાય છે. તેથી યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ અને પોતે જે ધ્યેય નક્કી કર્યો હોય તેને સિદ્ધ કરવા માટે સખત પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ અને ભગવાનની કૃપાથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે અસફળ થવામાં સૌથી મોટો દોષ હોય તો તે આળસ છે. આળસને તિલાંજલિ આપવાની વાત પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કરેલી છે. આજના યુવાનો માતા પિતાની સેવા કરવાનું ધીમે ધીમે હવે ભૂલતા જાય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. વડીલોથી ઘર હવે ખાલી થતા જાય છે અને ઘરડા ઘરમાં વડીલોથી ભરાતા જાય છે. હાઉસફુલના પાટિયા લાગ્યા છે, ત્યાં જગ્યા મળતી નથી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને માતા પિતા હોય, કોઈ રોગાતુર માણસ હોય એની સેવા કરવાનો સંદેશો આપણને પ્રથમ પ્રકરણના 10મા વચનામૃતમાં સુપેરે સમજાવ્યો છે અને સેવકરામ સાધુની સેવા દ્વારા એ સંદેશાને પૂરો પણ પાડ્યો છે. જે યુવાનો હોય તેમણે પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખવો જોઈએ, જીતેન્દ્રિય બનવું જોઈએ. તે ઉપદેશ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર આપ્યો છે. જે વડીલો છે તેમણે હવે આત્મખોજ કરીને ભગવાન ભજી લેવા જોઈએ. 184 ભ્રમણને અટકાવવું જોઈએ. એ ઉપદેશ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાને સરળ શૈલીમાં વચનામૃત ગ્રંથની અંદર આપ્યો છે. સાથે સાથે જે વડીલો હોય તેમની જવાબદારી છે કે સમગ્ર કુટુંબને સંસ્કાર આપે અને સદાચારી બનાવે અને સમગ્ર કુટુંબમાં સંપના બીજ વાવવા જોઈએ. ઘરમાં ભલે સભ્યોની સંખ્યા સમય જતાં વધારો થાય પરંતુ સૌએ હળી મળીને રહેવું. વાતાવરણ એવું કેળવવું જોઈએ કે સૌ સંપીને રહે અને સૌએ ધીરજ પણ રાખવી જોઈએ. પરિવારના સભ્યોમાં કોઈની ભૂલ ચૂક થાય તો જતી કરી દેવી જોઈએ. તેવો સાચો માર્ગ સૌને બતાવવો જોઈએ અને તે પ્રમાણે વડીલોએ સ્વયં આચરણ પણ કરવું જોઈએ. કારણ કે વર્તન વગરની વાતોનો અમલ થતો નથી. આમ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃત ગ્રંથની અંદર બાળકો, યુવાનો, વડીલો સૌને માટે સદુપદેશ આપ્યો છે. એમ આ ગ્રંથ દરેકને માટે છે. આ વચનામૃત ગ્રંથ એ ખરેખર કળીકાળની અંદર સંજીવની સમાન છે. જેમ સંજીવની ઔષધિ દરેક દર્દીને મટાડીને સુખ્યા કરે છે, તેમ વચનામૃત ગ્રંથ સબ દર્દો કી એક દવા તુલ્ય આ ગ્રંથ છે. મરેલા માણસને જીવતો કરે એ ઔષધિને સંજીવની કહેવાય છે. તેમ આ વચનામૃત ગ્રંથ અનેક હતાશ થયેલા માણસોને પુનઃ ઊભો કરે છે. આજના કળી કાળમાં વચનામૃત ગ્રંથ એ સંજીવની છે. તેનું આપણે સેવન કરીશું તો અવશ્ય સુખ્યા થઈશું.
દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે શ્રીજી મહારાજના સ્વમુખવાણી વચનામૃતની. આગળ પણ આપણે આ વાત ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે ધર્મલોકમાં. આપણે વાત કરી રહ્યા છે વચનામૃત ગ્રંથ વિશે. સ્વામીજી, વચનામૃત ગ્રંથ વાંચવાથી આપણે સૌને શું ફળની પ્રાપ્તિ થાય છે? તમારો પ્રશ્ન છે કે વચનામૃત ગ્રંથ વાંચીએ તો આપણને શું ફળની પ્રાપ્તિ થાય? તો વચનામૃત ગ્રંથ વાંચવાથી અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતોએ વચનામૃત ગ્રંથનો મહિમા વર્ણન કરતા કહ્યું છે કે આ ગ્રંથ છે ને એ સર્વે અર્થો એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેને સિદ્ધ કરાવનાર છે. ખરાબ તર્કો એટલે કે સુકુશંકાને મૂળમાંથી નાશ કરનાર અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા ભગવાનના મહાત્મ્ય રૂપી રત્નોની ખાણ સમાન છે. અહીં શ્રી સ્વામિનારાયણ ભગવાને સત્શાસ્ત્રોને માન્ય એવો સ્વ અનુભવ કહ્યો છે. એટલે આનું પ્રતિદિન સેવન કરનાર મનુષ્ય પૂર્ણ કામ થાય છે. આવો વચનામૃત ગ્રંથનો અતિ મહિમા છે. સાંપ્રત સમયમાં માનવી અનેક સંસારની વિટંબણામાં ફસાયેલો હોય છે. દરેક માનવીના હૃદયની અંદર ક્રોધ, લોભ, આળસ, નિદ્રા, રસાસ્વાદ, દેહાશક્તિ, માન, ઈર્ષ્યા, મત્સર, વાસના તેને હેરાન પરેશાન કરે છે અને તે નડે છે. તે દોષોમાંથી કેવી રીતે બહાર નીકળવું જોઈએ, આવા દરેક જટિલ પ્રશ્નોના જવાબ મેળવવાની માસ્ટર ચાવી હોય તો આ વચનામૃત ગ્રંથ છે. આવો વચનામૃત ગ્રંથ જે માનવી જીવનમાં એક વખત વાંચે છે તેને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. તેવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય આશીર્વાદ છે. તો આપણે અવશ્ય આ ગ્રંથ વાંચીએ, વિચારીએ અને તેને આપણે જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ. સ્વામીજી, આજના સમાજનો એક ગંભીર પ્રશ્ન છે માનસિક તણાવ. તો મારે અહીં એક પ્રશ્ન એ લેવો છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે શું ઉપાયો બતાવ્યા છે? તમારો સરસ પ્રશ્ન છે કે માનવીએ ટેન્શનમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ. તો હવે વાત એવી છે કે જે માતા પિતા હોય તેમને પૈસા કમાઈને ઘરનું પોષણ કરવાનું ટેન્શન હોય, કારણ કે પૈસા કમાઈને ઘરનું પોષણ કરવાની જવાબદારી તેમની છે. માટે હા, એ વાત સ્વીકારવી જોઈએ અને પૈસા કમાવા માટે મહેનત પણ કરવી જોઈએ. પરંતુ એ પણ ખાસ સમજવાની જરૂર છે કે એકલા વધુ પૈસા મેળવવાથી જ શાંતિ મળી જવાની નથી. તમારાથી ઓછા પૈસા કમાઈને લાવનાર ઘણી વ્યક્તિઓ તમારા કરતા પણ સુખી તમને જોવા મળશે. તો એ કેમ સુખી છે એ વિચારો. પૈસા કમાયા પછી તેને કેમ વાપરવા જોઈએ તેનું પણ એક મેનેજમેન્ટ જોઈએ છે. જે આવક થાય તે પ્રમાણે આપણે ખર્ચ કરવો જોઈએ. ઠંડીમાં ઓઢવાની ચાદર આપણી જેટલી લાંબી હોય તેટલા પગ લાંબા પહોળા કરવા જોઈએ, એટલે ઠંડીમાં ઠૂઠવાઈ જવાય. એ રીતે આપણી આવક પ્રમાણે આપણે ખર્ચ કરવો જોઈએ, તેનું એક આયોજન કરવું જોઈએ. પાડોશી કે સગાવાલા જે વસ્તુઓ લાવે તે આપણે બધી જ આપણા ઘરમાં લાવવી એ જરૂરી નથી. જીવનમાં સુખી થવું હોય તો કોઈને દેખાદેખી ના કરો. આજે માણસોના મોજ શોખ ખૂબ વધી ગયા છે. આ મોજ શોખ પૂરા કરવા માટે માણસ અનેક પ્રકારના બિનજરૂરી ખર્ચા પણ કરતા હોય છે. ઘણા માણસો દેવું કરીને પણ ખર્ચા કરે છે, પછી ધીમે ધીમે વ્યાજ ચડતું જાય છે, દેવું પણ ભરી શકાતું નથી અને માણસને મગજ ઉપર ટેન્શન રહ્યા કરે છે. ઘરમાં પછી પરિવારના સભ્યોની સાથે ઝઘડા, કંકાસ વધુ થાય છે. તેથી આપણે શાંત ચિત્તે થોડું વિચારીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં અનેક સોનેરી સલાહો આપેલી છે. એમાં એક સલાહ આવી પણ આપેલી છે કે હંમેશા આપણી આવક પ્રમાણે જ ખર્ચ કરવો જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે જ શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો અને પોતાની આવક અને જાવકનો હિસાબ પણ રાખવો જોઈએ. જે મનુષ્ય પોતાની મર્યાદામાં રહીને ખર્ચ કરે છે તેને પૈસા સંબંધી ટેન્શન આવતું નથી, પરંતુ માણસ બીજાને દેખાડવામાં, વટ પાડી દેવામાં આ ભગવાને આપેલા સંદેશને ભૂલી જાય છે, તેને દુઃખ આવે છે. આપણે જેવા છીએ તેવા રહેવામાં જ મજા છે. કદાચ
આપણી પરિસ્થિતિ સામાન્ય હોય અને પછી વધારે બીજાને દેખાડવા માટે ખર્ચા કરીને લાંબા થઈશું તો ક્યાં સુધી ચાલશે? એ જીવનમાં સુખી થવું હોય તો આપણે જેવા છે તેવા રહેવું જોઈએ. આપણે જે કાંઈ કરવું તે આપણે સમજી વિચારીને કરવું જોઈએ. પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ અને ખોટી ચિંતાઓ ન કરવી જોઈએ. કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રદાજી સ્વામી કહેતા, જેટલું સાદું અને ભક્તિમય જીવન જીવશો તેટલા વધુ સુખી થશો. તો આપણે આ ઉપદેશને જીવનમાં ઉતારીએ અને ભક્તિના માર્ગે આગળ વધી અને સુખિયા બનીએ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામીજી, આપે વચનામૃત ગ્રંથ વિશે આજે ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રો, આશા રાખું છું કે આ દરેક વસ્તુ આપણને ખૂબ ઉપયોગી નીવડી હશે. વધુ આવતા અંકે.